નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. ટેકનોલોજી ક્ષેત્રે કાર્યદક્ષ તેમજ નિપુણ માનવ શક્તિ જરૂરી, કહ્યું રાજ્યપાલ કોહલીએ. 60મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત બન્યું રનર્સ અપ. ડોક્ટર અનુશ્રીના પેઇન્ટિંગમાં આધ્યાત્મિકતાના થયા દર્શન. સરસપુરમાં યોજાયું સ્વચ્છતા બ્રિગેડ સંમેલન. દેશના મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ ખાતે આવેલી પ્રતિમાને શહેરના મેયર મીનાક્ષી પટેલ, ડેપ્યુટી મેયર બિપિન સિક્કા તેમજ ઓલ ઇન્ડિયા ડીએસઓ અને શિવસેનાના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે ડીએસઓ દ્વારા સુભાષચંદ્ર બોઝના જીવન પર ફોટો પ્રદર્શન, ગીતો અને વક્તવ્ય સ્પર્ધા નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારોહને સંબોધન કરતા રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું કે વૈશ્વિકીકરણના પગલે દેશની ભૌગોલિક સીમાઓ મર્યાદિત બની છે. શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સંસ્થાઓ સાથે જોડાઈ રહી છે. શૈક્ષણિક પરિદૃશ્ય બદલાઈ રહ્યું છે, ત્યારે યુનિવર્સિટીઓનું કાર્ય વિદ્યાર્થીઓને માત્ર પ્રોફેશનલ ન બનાવી રાખતા લોકતંત્રને જવાબદાર અને કર્તવ્યપરાયણ બનાવવાનો બોધપાઠ શીખવાડવાનું કાર્ય પણ યુનિવર્સિટીઓએ કરવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. જીટીયુના વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 60મી રાષ્ટ્રીય સ્કૂલ ગેમ્સમાં 17 વર્ષથી નીચેની વયના ખેલાડીઓની યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરનાર ગુજરાતની ટીમના ખેલાડીઓએ મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સ્પર્ધા 8 થી 12 જાન્યુઆરી દરમિયાન આંધ્રપ્રદેશમાં યોજાઈ હતી, જેમાં ગુજરાતની ટીમના 17 વર્ષથી નીચેના વયના 12 ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા રાજ્યને રનર્સ અપ ટ્રોફી અપાવી હતી. આનંદીબેને આ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની તથા રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત પ્રવૃત્તિઓના સચિવ ભાગ્યેશ ઝા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંદીપ પ્રધાન પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આલ્ફા 1 મોલમાં ડોક્ટર અનુશ્રી ગુરુ જાજડિયાના પેઇન્ટિંગનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. તેમના 17 ચિત્રોમાં ખાસ કરીને મયુર એન્ડ મીરા ટાઇટલના કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું પ્રતીક અને મગ્ન થઈ જતા મોર અને મીરાના ચિત્રો તેમણે કન્ટેમ્પરરી મોડર્ન આર્ટ ટચ આપીને કૃષ્ણના ભાવને કેનવાસ પર રજૂ કર્યો છે. સાથે સાથે તેના ચિત્રોમાં સેવ ધ ગર્લ ચાઇલ્ડ ચિત્રમાં પોતાના અંતરનાદને સાંભળીને તે વાત અહીં ચિત્રના માધ્યમથી દર્શાવી છે. 27મી જાન્યુઆરી સુધી સવારે 11 થી રાતના 10 સુધી ચાલનારા ડિસ્પ્લે ગિટાર વગાડતા ગણેશજી, નંદી, ડમરૂ અને ધ્રુવદાસ સાથે શિવજીના પણ કેટલાક ચિત્રો જોવા મળશે. ડોક્ટર અનુશ્રીએ પોતાની આર્ટ જર્ની અંગે જણાવ્યું કે મારા ચિત્રોમાં મેં મારા આત્માના ભાવને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આર્ટ પ્રત્યેની લગની આમ તો મને બાળપણથી જ હતી. આજે પણ હું મારી ડેન્ટિસ્ટ તરીકેની પ્રેક્ટિસની સાથે સાથે સ્પિરિચ્યુઅલ સર્ટિફિકેશન માટે આર્ટને ડિવોઇટ કરું છું. જો કે આ બધામાં સાઈ મારા ઇન્સ્પિરેશન છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્ર અને સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરસપુરની મ્યુનિસિપલ શાળામાં સ્વચ્છતા સંમેલન યોજાયું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને સ્વચ્છતા અંગેના પાઠ શીખવાડ્યા હતા. આ સંમેલનમાં લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી એ બાળકોને સંબોધન કરી સ્વચ્છતા કીટ પણ અર્પણ કરી હતી, જેમાં ડોક્ટર એલ.ડી. દેસાઈ અને સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેટર મફતભાઈ પટેલ,
મંજુલાબેન ઠાકોર તથા સ્વચ્છતા બ્રિગેડના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.